નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે હેરાટી વાપી ગઈ છે। આ ગામમાં અજાણ્યા શખ્સોએ 11 વર્ષના બાળકની હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં અજાણ્યા શખ્સોએ મોહમ્મદ શેરસૈયા નામના 11 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા કરીને ટાકરવાડાની હદમાં આવેલા ખેતરમાં બાળકનો મૃતદેહ ફેંકી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં મૃતદેહ મળી આવ્યો હતો। એ સ્થળે લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાઓને ઝડપી પાડવાની તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, 11 વર્ષના આ બાળકની ફારૂક જમાલ નામના શખ્સે હત્યા કરી એવી હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે। જો કે આ સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।